કેમ છો મિત્રો, સ્વાગત છે તમારો ફરીથી એક નવા વિડીયોમાં। તો આજે હું આવી ગયો છે હવે મનની ઈચ્છા પૂર્ણ કરતા એવા દાદા એટલે કે જલેબીવાળા હનુમાન દાદા। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, હું તમને આજે જલેબીવાળા હનુમાન દાદાના દર્શન કરાવીશ। તો ફાઇનલી સુરતથી 65 કિલોમીટરનું અંતર કાપી અને હું આવી ગયો છું જલેબી હનુમાન દાદાએ। તો ચાલો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું। આપણું જીવન પણ જલેબીની જેમ ઘૂસવાયેલું હોય છે, તેથી અહીંયા હનુમાન દાદાને જલેબી ચડાવવામાં છે, જેથી કરીને આપણું જીવન વ્યવસ્થિત થઈ જાય। ત્યારથી જ આ હનુમાન દાદાને જલેબીવાળા હનુમાન દાદા તરીકે ઓળખવામાં આવે છે। જો આ જલેબી તમારા પાસપોર્ટ ન થતા હોય, સગાઈ ન થતી હોય, એટલે કે લગ્ન ન થતા હોય તો પણ અહીંયા લોકો આવી અને માનતાઓ રાખે છે અને તેનું કામ પૂર્ણ થાય છે। જો અત્યારે તો એટલી ગળતી છે જે લાઇનમાં ઊભું રહેવું પડે છે, બાકી શનિવારે આવો તો આ બધી પાર્કિંગ જગ્યા પણ ખાલી ન હોય અને આગળ દૂર સુધી તમારે ગાડી મૂકીને આવવી પડે, એટલે આડા દિવસે આવશો તો ગળદી ઓછી જોવા મળશે તમને। તો ચાલો તમને હનુમાન દાદાના દર્શન કરાવું। મંદિરના સંચાલકો દ્વારા ઘણીવાર છત બનાવવામાં આવી હતી, પરંતુ તે વારંવાર તૂટી જવાથી દાદા તરફથી એવો સંકેત મળ્યો કે આ મંદિરની છત ન બનાવવામાં આવે અને મને ખુલ્લામાં રાખવામાં આવે। ત્યારથી લઈ આજ સુધી આ મંદિરની છત બનાવી નથી અને દાદા ઘટાદાર વૃક્ષના નીચે બિરાજમાન છે। આટલું નહીં, પરંતુ દાદાની બાજુમાં શિવ અને શક્તિની લિંગ પણ આવેલી છે અને કાંટા વગરનું બીલીપત્રનું ઝાડ પણ અહીંયા જ આવેલું છે। આજનો વિડીયો આપણો અહીંયા સુધી રહેશે। હવે મળીશું બીજા નવા વિડીયોમાં। અહીંયાથી 49 કિલોમીટર આવેલું છે ઉંબા હનુમાન દાદા, એ પણ એક સરસ મજાનું ચમત્કારી હનુમાન દાદાનું મંદિર છે। તેનો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો।